તો બીજી તરફ મચ્છુ 3 ડેમના 2 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. 21 ગામોને એલર્ટ કરાયા છે. મોરબીના જૂના સાદુડકા પાસે આવેલા મચ્છુ 3 સિંચાઈ યોજનામાં રૂલ લેવલ મુજબ પાણી ભરાતા અને સતત આવક ચાલુ રહેતા ડેમના 2 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાં 3,348 ક્યુસેક આવક સામે 3,348 ક્યુસેક જાવક પણ ચાલુ છે. વહીવટીતંત્રે મોરબી તાલુકાના 13 અને માળિયા તાલુકાના 8 મળીને કુલ 21 ગામોને એલર્ટ જાહેર કર્યું. ગ્રામજનોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી. તો રાજ્યમાં મંદ પડી ગઈ વરસાદની ગતિવિધિ. 1 સપ્તાહ સુધી સારા વરસાદની સંભાવના નહિવત. હવામાન નિષ્ણાત અથર્યા શેટ્ટીનું અનુમાન 10 થી 12 ઓગસ્ટ સુધી અનુકૂળ સ્થિતિ ઓછી છે. ઓછામાં ઓછું 10 થી 12 ઓગસ્ટ સુધી મોન્સૂન બ્રેક લઈ રહ્યો છે. છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ સંભવ છે. ચોમાસાના 8માંથી 6 જેટલા પરિબળ પ્રતિકૂળ સાબિત થયા. તો રાજ્યમાં 9 ઓગસ્ટ બાદ ફરી વરસાદની સંભાવના. જ્યોતિષશાસ્ત્રી જયપ્રકાશ માઢકની આગાહી 9 થી 18 ઓગસ્ટ દરમિયાન વરસાદના યોગ છે. ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય થવાની શક્યતા. ગ્રહોની સ્થિતિના આધારે વરસાદની આગાહી. 9 ઓગસ્ટે ગુરુનો ઉદય થશે એટલે 9 તારીખથી જ વરસાદની શક્યતાઓ વધી જાય છે. એટલે 10 થી 13 ઓગસ્ટ દરમિયાન ચંદ્ર, ગુરુ અને બુધ સાથે રહેશે. એટલે 10 થી 13માં પણ વરસાદની શક્યતા વધી જાય છે. આગામી 9 ઓગસ્ટથી આગામી લગભગ 18 ઓગસ્ટ સુધીના જે દિવસો છે એમાં દેશમાં અને રાજ્યમાં પણ ફરી વરસાદની શક્યતા રહે છે. ગુજરાત પરથી વરસાદ ગાયબ થયો છે. 7 દિવસ વરસાદ નહીં પડે. રાજ્યમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની જ આગાહી છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં એક સિસ્ટમ સક્રિય છે. માછીમારો માટે પણ હાલ કોઈ ચેતવણી નહીં. लिए जनरली क्लाउडी स्काई का पूर्वानुमान दिया गया है और 1-2 स्पेल रेन थंडरस्टॉर्म की संभावना रहेगा. फिशरमैन भाई के लिए कोई पूर्वानुमान नहीं है आज. कोई वार्निंग नहीं है. और जो हमारे लिए सिनॉप्टिक वेदर सिस्टम इम्पोर्टेंट है. ऊपरी पवन के एक साइक्लोनिक सर्कुलेशन उत्तर पूर्व राजस्थान के ऊपर बने हुए हैं जो 1.5 किलोमीटर और 3.1 किलोमीटर ऊंचाई में बने हुए हैं. मानसून ट्रफ अभी पास कर रहे हैं. बीकानेर, दिल्ली, लखनऊ, पटना, देन पूर्व दिशा में मणिपुर तक विस्तृत है 0.9 किलोमीटर ऊंचाई तक. WD एक साइक्लोनिक सर्कुलेशन के रूप में अभी जम्मू डिवीज़न में प्रसिस्ट कर रहे हैं जो 5.8 किलोमीटर और 7.6 किलोमीटर का बीच में सटे बने हुए हैं. अभी राज्यों में जो बारिश का स्थिति है 477.7 mm बारिश रिसीव हुआ है और जो सामान्य बरसात का स्थिति होना चाहिए था 397.7 mm जो पॉजिटिव डिपर्चर है. प्लस 20% पॉजिटिव डिपर्चर है. अभी जो सिस्टम तो आगे जो मेन सिस्टम है राजस्थान के उत्तर पूर्व दिशा में साइक्लोनिक सर्कुलेशन का रूप में बने हुए हैं. ऑफशोर ट्रफ भी हमारा लेस मार्क हो गया है. मेन मेजर सिस्टम तो अभी सर पहला राउंड खत्म हो गया. दूसरा राउंड कब आएगा बारिश का? अभी देखिए 7 दिन के लिए तो हल्का सा मध्यम बरसात का संभावना है. તો વરસાદને લઈને અંબાલાલ પટેલની નવી આગાહી. 5મી ઓગસ્ટથી ફરી હવામાનમાં પલટો આવશે. 8 થી 15મી ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડશે. અંબાલાલ પટેલની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે. ઉત્તર ગુજરાતમાં પણ 3 થી 4 ઇંચ વરસાદ ખાબકી શકે. મધ્ય ગુજરાતમાં પણ 4 ઇંચ સુધીનો વરસાદ પડશે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ થશે. હવે જોવા જઈએ તો 5મી ઓગસ્ટથી હવામાનમાં પલટો આવશે. તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી લઈને 3 કે 4 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવાથી લઈને 3 કે 4 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે.
સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તો ડાંગના આહવા ખાતે વહેલી સવારથી વરસાદી માહોલ. હાલ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો ડાંગના આહવામાં ફરી એકવાર ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે, જેના કારણે બફારા અને ગરમીથી લોકોને રાહત મળી છે. હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદ બાદ વઢવાણ તાલુકામાં ખેતીને ભારે નુકસાન થયું. 2 દિવસમાં 8 ઇંચથી વધુ વરસાદ વરસતા કોઠારિયા સહિતના વિસ્તારોમાં હજારો વીઘા ખેતરોમાં 5 થી 6 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે કપાસ, મગફળી અને અડદ જેવા પાક સંપૂર્ણપણે બરબાદ થયા છે. ખેડૂતનો આક્ષેપ છે કે નર્મદા કેનાલના કારણે વરસાદી પાણીનો નિકાલ અટકી જતા છેલ્લા ઘણા વર્ષોથી આવી સ્થિતિ સર્જાય છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ નથી લાવવામાં આવ્યો. પાક નિષ્ફળ જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થાય છે અને સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી વળતર ચૂકવવાની સાથે પાણીના નિકાલની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ ઉઠી. નર્મદા કેનાલ 2-3 કિલોમીટર લગીનમાં પાણીનો નિકાલ નહીં કરવાથી આ ખેડૂતોને દર વર્ષે આ પોઝિશન થાય છે. દર વર્ષે ખરીફ સિઝન તો ફેલ જ જાય છે. નર્મદા વિભાગમાં અમે રજૂઆત નારું બનાવવાની કરેલી કે પાણીનો તમે નિકાલ કરો તો ખેડૂતના પાક બચી શકે અને પાક લઈ શકે ખરીફ સિઝનમાં. પણ નર્મદાવાળા સાહેબોએ હજુ કોઈ કામગીરી નથી કરી. તો અમારી અત્યારે ખેડૂતોની માંગ એવી છે કે પાણીનો યોગ્ય નિકાલ કરે અને ખેડૂતોને યોગ્ય સહાય કરી. ખેતરોમાં 6-7 ફૂટ પાણી ભરાઈ ગયા છે. એના કારણે તમે જોઈ શકો કે આ પાક નિષ્ફળ ગયો છે. કપાસનો, મગ, અડદ, મગફળી આ બધા પાક બળીને નાશ પામી ગયા છે. હાલમાં અમે કોઈ પાક આવે એવી શક્યતા નથી અને પાક કયા વાવશું અને કઈ રીતે વાવશું, જમીન પણ ધોવાઈ ગઈ છે. અમારી માંગ એક જ છે કે નર્મદાના કેનાલ હટતા ખેતરો છે અને જે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય તો ખેડૂત સારી રીતે પાક લઈ શકે. સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં વરસેલા અનરાધાર વરસાદે ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે આ મેઘમહેર છે એ મેઘ કહેર સાબિત થઈ હોય તેવી હાલ સ્થિતિ સર્જાઈ છે. આ વઢવાણ તાલુકાની વાત કરવામાં આવે તો વઢવાણ તાલુકામાં 2 દિવસમાં અંદાજે 8 ઇંચથી વધુ વરસાદ છે ખાબક્યો હતો, જેને લઈને આપ ટીવી પરના દ્રશ્યોમાં જે જોઈ રહ્યા છો તે વઢવાણથી જે વાડલા તરફની જે સીમ છે, નર્મદા કેનાલ આવી છે, કેનાલની બાજુના ખેતરો છે તેમાં હાલ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોએ મહા મહેનતે અને મોંઘા જે છે ભાવના બિયારણ, દવા સહિતનો જે ખર્ચ કરીને વીઘા દીઠ અંદાજે 10,000 થી વધુનો ખર્ચ કરીને પકવેલા કપાસ, મગફળી, અડદ સહિતના જે પાકો છે આ પાકો હાલ સંપૂર્ણ પ્રમાણમાં નાશ પામી ચૂક્યા છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતોની મહેનત છે ફરી એકવાર છે એ એળે ગઈ હોય તેવી સ્થિતિ સર્જાય છે અને ખેડૂતોનો પણ આક્ષેપ છે કે નર્મદા કેનાલ જે બનાવવામાં આવી છે એના કારણે વરસાદી પાણીનો જે ખેતરોમાંથી નિકાલ છે સદંતર અટકી ગયો છે. તેના કારણે છેલ્લા 10 વર્ષોથી આ સ્થિતિ સર્જાય છે અને છેલ્લા 10 વર્ષોથી ખેડૂતો આ મામલે નર્મદા વિભાગને રજૂઆત કરી રહ્યા છે, પરંતુ જે નર્મદા વિભાગના બહેરા કાને આ ક્યાંક ને ક્યાંક રજૂઆત છે એ અથડાઈને પાછી ભરતી હોય તેવી સ્થિતિ સર્જાય છે. અને આ જે વરસાદ છે એના કારણે ફરી એકવાર વઢવાણ તાલુકાના જે ખેડૂતો છે કુદરત સામે લાચાર બન્યા હોય તેવી સ્થિતિ સર્જાય છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, વઢવાણ. તો મહીસાગરના લુણાવાડાના ચાવડિયા કોઠા ગામના ખેડૂતો માટે વરસાદ વરદાન નહીં પરંતુ અભિશાપ બની રહ્યો છે. ચાવડિયા કોઠા ગામની સીમમાં આશરે 30 હેક્ટર જેટલી ખેતી વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ખેતરોની આસપાસ ઊભા કરાયેલા કોમ્પ્લેક્સ અને આરસીસી દિવાલના કારણે પાણીનો કુદરતી નિકાલ બંધ થઈ ગયો છે. પરિણામે ડાંગરના ખેતરોમાં 5 ફૂટ સુધી પાણી ભરાતા પાક નષ્ટ થવાની ભીતિ ઊભી થઈ છે. છેલ્લા 3 દિવસથી પાણી નથી ઓસરી રહ્યા. અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જો તાત્કાલિક પાણીનો નિકાલ નહીં થાય તો મહિનાઓની મહેનત અને લાખો રૂપિયાનું રોકાણ પાણીમાં જતા ખેડૂતો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. જ્યારે આ કોમ્પ્લેક્સ બનાવતા એ વખતે અમે એ લોકોને કહ્યું ત્યારે એ લોકોએ અમને કહ્યું કે ગટરની વ્યવસ્થા અમે કરીશું અને પાણીનો નિકાલ કરીશું. પણ છેલ્લા 1 વર્ષની અંદર એમણે આગળની જગ્યાનું બધું પૂરણ કરી અને જમીન અમારી બુડાણમાં કાઢેલી છે. એવી આવી 30 હેક્ટર જમીન ખેડૂતોની બુડાણમાં ગયેલી છે અને એ લોકો સદંતર પૂરણ કરી દે અને અમારા વરસાદી પાણીનો નિકાલ 100% બંધ કરી દીધેલો છે. ચારે બાજુ કોટ કરી દીધેલો છે અને સંતરામપુરના 3 નાળાનું પાણી, સંતરામપુર રસ્તાના રોડ પર 3 નાળા છે, નાળાનું પાણી અહીં થઈને વહેતું હતું એટલે આ લોકો સદંતર બંધ કરી દીધું. આ પાણી બેક મારવાના કારણે અમારા ખેતરોમાં પાણી ભરાઈ ગયેલા છે. અત્યારે 4 થી 5 ફૂટ પાણી છે. આ પરિસ્થિતિ આ બાજુમાં જે મકાન ઉભું કરેલું દેખાય છે આપને,
એ સામે મકાનવાળાએ કહ્યું જે તે વખતે અમને લઈ અને ચારે બાજુ કમ્પાઉન્ડ વોલ કરીને વરસાદનું જે પાણી નીકળતું એ બ્લોક કરી દીધું છે. બ્લોક કર્યું એટલે પાણી બધું અંદર ખેતીવાડી જમીનમાં આવ્યું. હવે આ ક્યારે જમીન છે સાહેબ? આની અંદરથી પાણીનો નિકાલ ના થાય તો પાણી ક્યાં જાય? સીધું અંદર જ આવે. તો આ તરફ તલાટી કમ મંત્રીને આ અંગે સવાલ કરતા તેમણે જણાવ્યું કે સમસ્યાનો ઉકેલ લાવવા દુકાનદારોને બોલાવી પાણીના ત્વરિત નિકાલ માટે જાણ કરી છે. જે ચાવડિયા કોઠા રોડ પર ચાવડિયાની દુકાનો બનાવેલી હતી